મોટો પરિવાર અને મને તમે જે લાયકાત નહોતી એની કરતાં મોટું પદ આપ્યું અને અહીંયા આમંત્રિત કરીને મને બોલાવ્યો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. અમારે તમારા બે બોલ જોતા હતા ને તમે અમારો આભાર માની દીધો, એવું થયું મૂળજીભાઈ. અમારે તો એમ સાબિત કરવું હોય, ખજાનચી એટલે બેંકના કેશિયર કહેવાય. અહીંયા પરવાળા રહેતા કદાચ બધા સુરત ન આવે તો અમારા સમસ્ત પરિવારના કેશિયર કેટલા જોરદાર છે ને એ અમારે જાણવું હતું મૂળજીભાઈ. હજી તમને અગવડતા ન હોય તમારે તો તમને સાંભળવા જ છે. ખૂબ ખૂબ આભાર મૂળજીભાઈ તમારો, ખૂબ ખૂબ આભાર મૂળજીભાઈ. 3 દિવસ દરમિયાન જમણવારના દાતાશ્રીઓના હું નામ જાહેર કરું છું. આજના 3 દિવસ ત્રિદિવસીય મહોત્સવના જમણવારના દાતા 5100 રૂપિયા સ્વર્ગસ્થ લીલાબેન ડાયાભાઈ તરફથી છે. 5100 રૂપિયા પરેશભાઈ ધીરુભાઈ તરફથી. 5000 રૂપિયા મંજીભાઈ શંભુભાઈ તરફથી. 5000 રૂપિયા ભૌતિક મુકેશભાઈ તરફથી. આવતીકાલે માતાજીનો હવન નવસંડી યજ્ઞ છે. આવતીકાલના બપોરના ફરાળના દાતા સ્વર્ગસ્થ શ્રી મંજીભાઈ માધવજીભાઈ તરફથી હસ્તે ઈશ્વરભાઈ માધવજીભાઈ. 3 દિવસ દરમિયાન ના ખર્ચમાં મારા તરફથી 51000 રૂપિયા આપેલ છે. અન્ય જેમને પણ હજુ આ 3 દિવસ દરમિયાન જમણવાર પેટે દાન પેટે જે કોઈને કાંઈ લખાવવાની ઈચ્છા હોય, આપવાની ઈચ્છા હોય તો 3 દિવસ દરમિયાન આપણા યુવા કમિટીમાં વહીવટ તરીકે પરેશભાઈ ધીરુભાઈ વહીવટ કરે છે. એમને તમારું નામ લખાવી આંકડો લખાવવા વિનંતી. 11000 રૂપિયા ભગવાનભાઈ ખીમજીભાઈ તરફથી. જોરદાર તાળી ભગવાનભાઈ માટે. ખૂબ ખૂબ આભાર ભગવાનભાઈ તમારો. માતાજી કુળદેવીના મંદિરમાં વસ્તુના દાતાશ્રીઓના નામની જાહેરાત કરીએ. આપણે માતાજીના ભુવા બન્યા ત્યાર પછી માતાજીના 3 ફળા અને 1 ફળું ખેતલિયા દાદાનું ટોટલ આપણે 4 ફળા માતાજી માટે મઢ માટે જે બનાવ્યા છે એમાં આપણા સમસ્ત પરિવારમાંથી આપણે કંઈ ને કંઈ એક ઘર દીઠ દાન લીધેલ છે. તો સમસ્ત પરિવારનો ખૂબ ખૂબ આભાર યુવા કમિટી માને છે. આપણા મંદિરના ધજા અને દંડના પિત્તળનો મેન ઘુમ્મટનો દંડ છે. ધીરુભાઈ પોપટભાઈ તરફથી ધજા અને દંડ. મંદિરમાં ઉપરના ભાગે મંદિરના બહારના નાના ઘુમ્મટના ધજા અને દંડના દાતા છે વિઠ્ઠલભાઈ પોપટભાઈ. માતાજીના ઘુમ્મટની ઉપર કળશના દાતા છે લત્તાબેન રાજેશભાઈ. 3 ગામના તરપેટા સુધી રણકાર વાગે એવો ટોકરો અને ત્રિશુળના દાતા છે મિલનભાઈ વિનુભાઈ તરફથી. માતાજીની સત્ર સાયા સાંદીની બનાવનાર 300 ગ્રામ સાંદી હર્ષિલાબેન શ્યામજીભાઈ તરફથી સાંદીનું સત્ર આવે છે. આજે બપોર પછી આપણે માતાજીની જે શોભાયાત્રા કાઢવાના છે એમાં કુંવારિકા દીકરીઓને માથે માતાજીના ફળા લઈને માતાજીની શોભાયાત્રા કાઢશું. એમાંથી જે કુંવારિકા દીકરીઓ છે અને ગાયોનું દાન આપવાનું છે એના દાતા છે રિંકલબેન વિશાલભાઈ અને રાધિકાબેન જીગરભાઈ. મંદિરની અંદર નગારું ઓટોમેટિક વાગે એવું જે આપણે આઠમના નિવેદને દિવસે શરૂ કર્યું છે એના દાતા મારા માતુશ્રી કસ્તુરીબેન જીવરાજભાઈના સ્મરણાર્થે હસ્તક વલ્લભભાઈ જીવરાજભાઈ. મંદિરની અંદર ઝુમ્મર મૂકવામાં આવ્યું છે માતાજીના ઘુમ્મટમાં સિંહાસનની ઉપર. મંદિરના ઝુમ્મરના દાતા છે રમીલા વલ્લભભાઈ. 5001 રૂપિયા સાઉન્ડ સિસ્ટમ પેટે ઘનશ્યામભાઈ સવજીભાઈ તરફથી આવે છે. મંદિરની અંદર ફોક્સ નંગ 1
શૈલેષભાઈ મંજીભાઈ તરફથી આવે છે. માતાજીના 3 ફોટા, એક ખેતલિયા દાદાનો ફોટો વત્તા 3 માતાજીના ફળા અને એક પીરદાદાના ફળું, ટોટલ 8 ફોટા અને ફળાના હારના દાતા તરીકે 8 નંગ હાર છે શોભનાબેન શૈલેષભાઈ તરફથી. પરવાળા મુકામે પરવાળા મહિલા મંડળ તરફથી મંદિરને પંખા નંગ 3 દાનમાં મળેલ છે. ફળાની અંદર આપણી પાસે પીર દાદાનું ફળું નથી, ખેતલિયા દાદાનું છે. નામ બોલવામાં ભૂલ થઈ છે, એના માટે ક્ષમા. ફળું ખેતલિયા દાદાનું છે અને 3 ફળા આપણા માતાજીના છે, ખોડિયારમાં, કુળદેવી અને બ્રહ્માણી માતાજીના. 10 કિલો ફૂલ હિનાબેન ઘનશ્યામભાઈ તરફથી અને 10 કિલો ફૂલ છે રાધિકાબેન જીગરભાઈ તરફથી. આ 20 કિલો ફૂલની આજે આપણે બપોર પછી શોભાયાત્રા જ્યારે માતાજીની કાઢીશું ત્યારે નમ્ર વિનંતી છે, કોઈને પણ ગુલાલ ઉડાડવાની છૂટ નથી, કોઈ પણ ગુલાલની વ્યવસ્થા નહીં કરે. 20 કિલો ફૂલ છે, પરંતુ ફૂલ પણ ઉડાડીને કોઈની મજાક મસ્તી કરવાની નથી. માતાજી જેવી રીતે આગળ આપણા પરિવારમાં પ્રદક્ષિણા કરે અને એમની ફૂલની પથારી તરીકે ફૂલ વેરીએ, એવી રીતે કુંવારિકા દીકરીઓ અથવા જેમને પણ ફૂલની પથારી બનાવી હોય એવી બનાવવાની છૂટ છે, પણ આના સિવાય કોઈએ મજાક કરવી નહીં. 10 કિલો ફૂલ છે કૈલાસબેન અશોકભાઈ તરફથી. મારી પાસે એટલા દાતાના નામ આવેલા છે, કદાચ શરત સુખથી કોઈ આપેલા હોય ને નામ બોલવાના રહી ગયા હોય અથવા લિસ્ટમાં નામ ન આવ્યું હોય તો ક્ષમાયાસના. એવી વ્યક્તિને બોલાવીશ કે જે અહીંયા બેસવાનું આપણા માટે એક નિમિત્ત હોય. આપણા પરિવારમાં ઘણા સમયથી માતાજીના ભુવા નહોતા. ઘણી વખત વાત એમ થતી કે માતાજી પણ નથી. દરેક વ્યક્તિના વિચારો સ્વતંત્ર છે, પોતાની ઈચ્છા, પોતાના વિચારો, પોતાને જેવું લાગે એવું બોલ્યા હોય, વિચાર્યા હોય અને અનુકરણ કર્યું હોય. એ બધા જ વિચારો અનુકરણનું એક હકીકત પિક્ચર, હકીકત વસ્તુ, હકીકત એકચ્યુઅલ સામે આવીને જે આજે ઊભું છે અને એ ખડું કરનાર એવી વ્યક્તિ કે જેને પીરદાદાની રજા લઈને દાણા માગીને માતાજીના ભુવા, માતાજીનું મંદિર બનાવવું, મંદિર બનાવવા માટે પણ એવું ન કહી શક્યા કે એને ધાર્યું કર્યું છે, પણ ખરેખર એવું ચોક્કસ કહી શકાય બીજા અર્થમાં કે એને જે વિચાર કર્યો છે ને એમાંથી એને કઈ બાકી નથી રાખ્યું. એવા વ્યક્તિને એક વખત આપણે આવતા પહેલા સ્વાગત કરી જોરદાર તાળીઓથી વધાવીશું. માતાજીના ભુવાની તેમજ મંદિરની રજાથી લઈને આજ સુધીની વાતચીત, ધાર્મિકતા, પીરદાદાનું પ્રાગટ્ય તેમજ આપણા મંદિરના બહારના ભાગે, ઉપરના ભાગે 4 મૂર્તિ, વિશ્વાસ, શ્રદ્ધા અને એક કાળ. એ કાળને ગતિ કોઈ રોકી શકતું નથી. આપણે મોટી મોટી ભાગવત ગીતા, રામાયણ, મહાભારતની કથાઓમાં જાણતા હોય છે તો દેવ દેવીને કે ભગવાનને પણ કોઈ કાળ છોડ્યા નથી. તો એ કાળના મુક્ત બનનારનો હક અથવા તો મુક્ત બનાવી શકીએ એવી તો કોઈની પાસે શક્તિ નથી, પરંતુ કાળને રોકી શકે એવી શ્રદ્ધા આ મંદિરની અંદર પણ આજે મૂકવામાં આવી છે. અને એના વિશેની તમામ રજેરતની માહિતીની જાણકારી કે જેમણે જાતે જ શૂન્યમાંથી આજ સુધીનું જે આપણી સામે સર્જન કરીને બતાવ્યું છે એવા વ્યક્તિને હું બોલવા માટે સ્ટેજ પર આમંત્રિત કરીશ. શ્રી વિનુ ભગત. તે કે તમે ખાલી શરૂઆત કરો એટલે બધું થઈ જાય છે. પીરે આવીને મને કીધું, મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, પીરે તને કીધું હોય તો અમે 2-4 જગ્યાએ રજૂઆત કરીએ. પણ એ વિચાર મને 5 વર્ષ પહેલા આવ્યો હતો કે ભાઈ 5 વર્ષ પહેલા હું બેઠો બેઠો વિચારતો હતો કે આરું પરિવારમાં એકતા કેમ વધતી નથી.
તો મારે શરૂઆત ક્યાંથી કરવી? તે મેં ભગવાનભાઈનું નામ લખેલું ડાયરીમાં તારીખ સાથે કે ભાઈ એક વખત ભગવાનભાઈ એને મોઢેથી કે ભાઈ તમે આ કાર્ય કરો, એટલે આ ખાલી એને બોલવાનું છે, દે ન દે એને કોઈ મહત્વ નથી. તો હું માતાજીનું માનું કે ભાઈ આ માતાજી બોલ્યા, એને મોઢેથી બોલાવ્યા. એટલે ભગવાનભાઈ મને કરમનાથ મળ્યા અને મને એણે હાથ કર્યો, મને કે આવો આવો કેમ આવ્યા અત્યારે તમે? મેં કીધું માર્કેટમાંથી ટાઈમ હતો એટલે વહેલો નીકળી ગયો એટલે આવ્યા કે બેસો બેઠા બે. પછી એને મોઢેથી ખાલી બોલ્યા, મને કે આ કાર્ય કર્યું હોય તો સારું કહેવાય. મેં કાંઈ વાંધો નહીં, હવે મારે બીજું કાંઈ નહીં, ખાલી એને મોઢેથી બોલી જાય એટલે પૂરું થઈ ગયું. એવી જ રીતે આપણે જ્યારે ભુવાનું નક્કી કર્યું એટલે ભુવા અમે બહુ ફેરવા, બીજા પણ જાય એટલે એમ કે ભાઈ તમારા પરિવારનું અમારથી સીધું ન થાય, અમારે સીધું કરવું છે પણ અમારથી થાય છે નહીં, એમ કરીને કેટલા ભુવા તો વહી ગયા. પછી મેં કીધું એમ કરો કે આપણે પટેલ કોઈ ભુવા હોય એને આપણે ગોતતી, તો એ વધારે સીધું કરે ને બીજા અટવીને જાય છે તો પરિવાર વેર વિખેર છે, વધારે વિખાઈ જાય. આપણે તો એક કરે એવા જોઈએ છે, ગમે ત્યાંથી ગમે એ મહેનતથી પણ બધા એક થવા જોઈએ. અને અહીં જે આપણે ઊભો રહી શકીએ એવી જગ્યા નહોતી, એની જગ્યાએ આપણો આખો પરિવાર બેઠો છે. અને બે એવું થયું તો માતાજી સાક્ષાત આપણી માટે આવ્યા જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સમજી લો, સાક્ષાત પ્રગટ છે. અને એ બધાને આ વસ્તુ થતી નથી. જ્યારે નાભીનો પવન આજ્ઞા ચક્ર સુધી થાય અને આજ્ઞા ચક્રની અંદર જ્યારે નાભીનો પવન સ્થિર થાય ત્યારે દેવના તો દર્શન થાય છે. આપણે એવું જેવું માનીએ એવું સરળ નથી, બરાબર? તો એ જ રીતે આપણે જ્યારે ભૂવા થયા અને કમ્પ્લેટ આવું કાર્ય થઈ ગયું, આપણી નજર સામે બધા બેઠા છે, મંદિર છે, આપણો પરિવાર એક થઈને બેઠો છે. અને હજી જે કોઈને કાંઈ પણ શંકા હોય, સમાધાન કરવું હોય, કોઈ પણ વસ્તુને કાંઈ તકલીફ હોય, ઘરે માનો તો હોય જ થોડી ઘણી આમ તેમ તો બધાને સંશયો ઊભા થાય જ તે, તો એનું પણ આપણે સમાધાન આપવાના છીએ કાલે. કે જ્યારે આરતી બધું થાય, મહાઆરતી પૂરી થાય ત્યારે હું તો એમ કહું છું કે માતાજી પાસેથી જે માગવું હોય મનોમન માગી લો, એ આપણું કાર્ય પૂરું થશે. એ અમને પૂર્ણ વિશ્વાસ છે કે ભાઈ આપણા પરિવારનું જે કોઈને કાંઈ પણ સમાધાન લેવું એનું સમાધાન આપણને મળશે. શું કામ? કે આપણે એટલી મહેનતથી લાવ્યા છીએ, આપણે એટલું મહેનત કરી છે અને આપણો વિશ્વાસ હજી ડગવા દીધો નથી. અમે જીવી ક્યાં સુધી ડગશે પણ નહીં. અમારો જે વિશ્વાસ, આત્મવિશ્વાસ છે અને અમે લાવ્યા છીએ, અમે જીવી ક્યાં સુધી અમારો આત્મવિશ્વાસ ડગશે નહીં, બરાબર? આ તો આપણે એમ કહીએ સૂર્યનારાયણ, તો સૂર્યનારાયણ કઈ વહેલો ઉગે નહીં, એ તો બરાબર છે. દ્રષ્ટિથી દેખાય એ વસ્તુ બધાને ખબર છે, દ્રષ્ટિનું જ્ઞાન બધાને છે જ, પણ જે દ્રષ્ટિથી ન દેખાય, દ્રષ્ટિથી જે પર છે, એ વાત ઉપર આપણે જવું છે. ત્યારે કે ભાઈ અમે એમ કીધું કે ભાઈ આપણા કુટુંબની અંદર હાવ નાના નાના ફૂલ ખરી જાય છે, આપણે જોઈએ છીએ, તો એનું દુઃખ આખા પરિવારને હોય જ ન હોય એવું કોઈ દે બને નહીં. તો એ વસ્તુ માટે શું કરવું? તો એની માટે બ્રાહ્મણોને પૂછ્યું, કોઈ સાધુ સંતોને, ગુરુઓને બધાને પૂછ્યું કે ભાઈ આનું અમારે શું કરવું કે ભાઈ આ વસ્તુ ન બને. તો કે ભાઈ કાળની ગતિ છે એ તમે રોકી ન શકો. મેં કે રોકી ન શકી તો કાંઈ નહીં, પણ ફેરફાર તો થાય ને. આપણે કાળની ગતિને રોકી કોઈ નથી શકતું, પણ ફેરફાર કેમ ન કરી શકીએ? કે ભાઈ આપણને ભાલું વખત એની જગ્યાએ કાંટો વાગે, પણ ફેરફાર તો થાય જ ને. કોઈ વસ્તુ કાંઈ અશક્ય તો નથી. અને આજ સુધી એમ કોઈ જગ્યાએ ડગ્યા જ નથી, બધું શક્ય જ છે. કીધું ભાઈ માં તમે 2 ડગલા આગળ રહેજો, અમને આમાં કાંઈ ખબર નથી. આ કાર્ય કરવા અમે જઈ રહ્યા છીએ તો અમને કાંઈ ખબર નથી, અમારી ભૂલ પણ થાય છે. તો ભૂલ થાય તો અમે માફી માગી લઈશું, પણ તમારે માફ અમને કરવાનું. કારણ કે અમને ખબર ન હોય તમારાથી ભૂલ થાય તો તમારે માફ કરવાની તૈયારી હોય તો આ કાર્યમાં અમે આગળ હાલી. તે પીર દાદા એમ કીધું કે તમે હાલો તો ખરા, એમ બધું થાય છે, તમારે ખાલી હાલવાનું છે. તમે દો ન દો એની અરે કોઈ મહત્વ નથી, પણ તમે એકવાર હાલો એટલે કાર્ય થાય છે. અમે હાલ્યા તો જે કોઈ કાંઈ પણ અમને અડચણ રૂપ આવી, કોઈ પણ રસ્તામાં કાંઈ પણ આમ તેમ થયું તો અમે ખાલી પ્રાર્થના જ કરી કે મા ભાઈ તમે આગળ રહેજો, દાદા તમે આગળ રહેજો, અને અમને અમે ક્યાંય પાછા પડવા દેતા નહીં. તો આજે અમે કોઈ જગ્યાએ પાછા પડ્યા જ નથી. જે કોઈ અમે વિચારીએ છીએ એ થાય છે. ભલે દાન પુણ્ય તો ભાઈ હવની રીતે હવ આપે, અને જેટલું દે એટલું એનો આપણે આભાર માની લઈએ, પણ મા સિવાય કાર્ય થાય નહીં. મા એને પ્રેરણા આપે ત્યારે દાન આપે ને. તો લક્ષ્મીને પવિત્ર થવા માટે કોઈ પણ મંદિરે જ જવું પડે. બીજે તમે દાન કરો એની કાંઈ ઓલું નથી, પણ મંદિરે તમે જ્યારે જાઓ ત્યારે ત્યાં જે તમારી લક્ષ્મી જાય છે, તમારી લક્ષ્મી પવિત્ર છે. આજે પરિવાર અમને એમ થતું હતું કે ભાઈ બધા આહુડા પાડવા માટે ભેગો થાય છે આપણો પરિવાર,
તો એની જગ્યાએ જમવા કેમ નો ભેળો થાય? જો અમારી દેવાયું હોય તો આજે બોલવા પણ મારી પાસે શબ્દ નથી. સમજી લો કે હું કયા શબ્દથી વર્ણું. શ્રોતાએ કે ભાઈ ભાવમાં આવીને કોઈ ખેંચાઈ નહીં જવું જોઈએ, પણ હું આ જોઈને મારો એવો ભાવ થાય છે એટલે હું ખેંચાઈ જાઉં છું. સમજી લો કે ભાઈ પરિવાર આટલો બધો ભેગો થયો છે અને પરિવાર બેઠો છે સામો, અને આજે આ સ્ટેજમાં આટલા બધા જો આપણા વડીલોને બધા બેસીને આ રીતનો કાર્યક્રમ ઓજાણો જે આપણે હાલી કેમ નહોતું, હાલવાનું પણ આપણી પાસે રસ્તો નહોતો, ત્યાં જો માતાજીએ રસ્તો કરી દીધો હોય તો આજે પણ જે કોઈ વસ્તુ છે એ અમારી પાસે તમે આવો ને પાઠમાં તે પૂછો, અને દેવ જો પરમાર ન પાડી દે તો કાલાવદરાની કુળદેવી નહીં. આટલો અમને આત્મવિશ્વાસ છે અને ગૌરવથી કહીએ છીએ કે અમે કોઈ જગ્યાએ ડગવાના નથી. શું કામ? અમે જેમ સેમ યથાર્થ વસ્તુ અમે જોઈ છે કે ભાઈ જ્યારે નિકુંજના લગ્ન હતા અને પીર દાદાએ એમ કીધું કે ભાઈ જો પરિવારને વગર બોલે જો એક ભાણે જમાડું તો તમારો કાજાવદરાનો પીર સૌ એમ. જો આવું બધું જો અમને પ્રમાણ આપ્યું હોય ને એક ઓલે જો પરિવાર જમ્યો હોય બરાબર છે તો એથી અમારે બીજું પ્રમાણ જોતું નથી. અને જ્યારે ભુવાજી બનાવવાના હતા ત્યારે અમે ખાલી એક જ અમારી માંગણી હતી કે અમારા પરિવારને કે ભાઈ કાજાવદરાની હું કુળદેવી બોલું ને કાજાવદરા પરિવારને ખમા છે એટલું જો બોલી જાય તો બીજું અમારે કાંઈ પૂછવું જ નથી. ખાલી અમને ખમા કરનાર જો કોઈ મળી જાય દેવ તો એણે એમ કીધું કે હું કાજાવદરા પરિવારની કુળદેવી ખોડિયાર બોલું છું એટલે હું પછી રહી ન શીખ્યો, અને મને આહોડા પણ હું રોકી તેથી નહોતો શીખ્યો. હું કામ અમારે બસ આ જ બોલાવવું હતું કે ભાઈ અમારો પરિવાર સુખી રહે, અને અમને જે કોઈ સંશય હોય તો અમે પૂછી શકીએ એવું અમારે થવું જોઈએ કાંઈ પણ પરિવારમાં. તો એ વસ્તુ આજે આપણી નજર સામે છે, અને તમે જોવો છો કે આવા યુવાન અમારું જીવન પૂરું થઈ જાય ત્યાં સુધી અમારે માતાજીના કંઈ ભુવાજી કોઈ ગોતવાના રહેવાના નથી. એ અમને કરી દીધું છે. એમ રવિ કીધે કે રજની નહીં મટે તો ઉગે ત્યારે અંધારું મટી જાય. આ જ્યારે ઉગ્યો છે રવિ ત્યારે આપણને અંધારું મટી ગયું છે ને આપણે જોઈ રહ્યા છીએ. અને હજી જે કોઈને કાંઈ પણ પૂછવું હોય તો તમે તારે પૂછી શકો છો, અમે શંકાનું સમાધાન આપશું. પણ અમે જે દ્રઢ નિર્ણય લઈને જે નીકળ્યા છીએ કે અમારા પરિવારની અંદર નાના પુષ્પો ખરી ન જ આવવા જોઈએ એવો હજી અમારે વિશ્વાસ છે કે ન જ ખરવા જોઈએ. શું કામ? કાળની ગતિ કેમ ન રોકાય એની માટે અમે જે 4 મૂર્તિ લાવ્યા છીએ કોટવાળ છે કે 4 યુગના 4 કોટવાળ. 4 યુગના 4 કોટવાળ એટલે કે યુગોથી આ વસ્તુ થતી આવી છે, કે આજકાલની તો નથી. તો યુગોથી જે કોટવાળી કરી રહ્યા છે દેવોની કોટવાળી જેને પહેલા યુગથી શરૂ થઈ છે તો આજ સુધી 4 યુગમાં આજે જે કળિકાળ છે કળયુગમાં, તો કળયુગની અંદર ભૈરવની કોટવાળી છે કે જે કાળ, તો એ ભૈરવને પણ આપણે લાવીને બેસાડવાના છીએ. એના હિસાબે કોઈ એવું ન વિચારે કે ભાઈ આ ભૈરવ ક્યાંથી, એવું નથી. આ તો યુગના કોટવાળ છે ને એ તો આપણે શાસ્ત્રો પ્રમાણે હાલી રહ્યું છે, એમાં કોઈ ફેરફાર બીજો નથી. એના હિસાબે આપણે એ મૂર્તિ બેહારીએ છીએ કે ભાઈ કોઈ પણ માનો કે સંપત્તિ હોય તો એને હાંસવવા માટે વોચમેન જોઈએ છે, ખુદ નથી હાંસવી શકતા. તો દેવોનું ઓલું હાંસવવા માટે તો કોટવાળની જરૂર હોય એટલા માટે આપણે મૂર્તિ લાવીને કોટવાળ બેસાડ્યા છે. હું કામ કે કોઈ પણ જગ્યાએ હજી આપણે પાછા પડતા હોય તો એમ કહેતા હોય કે આ ફલાણું ઢીકડી વસ્તુ છે તો હજી આ દેવથી ન રહે, દેવ કદાચ ઊભા રહી જતા હોય તો એની જગ્યાએ કોટવાળ છે કે કોઈ જગ્યાએ આપણે કાર્યમાં પાછા ન પડીએ એના માટે કોટવાળ આપણે બેહારીએ છીએ. કે અત્યારે જે પરિવાર છે એટલો ઉપર ઉઠ્યો છે ને આગળ વધારે ઉપર ઉઠે એની માટે આપણે કાર્ય કર્યું છે. કે આજે જે આજનો યુવાન છે તો આ યુવાન છે એ કાલ કરોડપતિ અબજોપતિ નથી થવાનો એવું કોઈ થોડું ભવિષ્ય જાણી ગયું છે. તો આપણે ભવિષ્યના ઉજ્જવળ વિચારો કરવા માટે જેટલું બને એટલું કાલ આપણે જ્યારે મહાઆરતી છે ત્યારે માતાજી પાસે એવું માગ્યું કે અમારો પરિવાર આગળ ઉપર બહુ ઉપર ઉઠે. શું કામ ન ઉઠે? આજે જે આપણું કાર્ય આટલું થયું છે તો આજથી આગળ પણ આથી વધારે કાર્ય થશે. કે કોઈ વસ્તુ આપણે જ્યારે આ કરવા નીકળ્યા છે તો આ યુવાનો જે છે એને જ આપણે વધારે તો હોંપશું કે ભાઈ તમે આમાં વધારે આગળ હાલો, અમે જે ન કરી શકીએ તમે કરી શકશો આગળ. તો કોઈ એવું ન વિચારે કે અધૂરું રહી ગયું કે આ છે તે છે. મંદિરના કાર્યો વર્ષો સુધી હાલતા હોય બરાબર છે. જેમ જેમ માતાજી પ્રેરણા કરે એમ લોકો આપશે. અને આપણે આપણા પરિવાર માટે કરવું છે, પણ આપણા પરિવારના અહીંયા જ્યારે મંદિરે આપણા પરિવારનું જ કાર્ય થાય છે, પણ બીજા કોઈ પણ આવે અને માનતા કરશે એના પણ કાર્યો થશે. શું કામ? કે કોઈ જગ્યાએ આપણા ખાલી આ ઉમરાળા તાલુકામાં 45 ગામની અંદર તમે જુઓ તો કોઈ માતાજી ઓરિજિનલ સંદનના ફળે બેઠેલા હોય એવું તમે બતાવો ક્યાંય છે કે ભાઈ ઓરિજિનલ સંદનના ફળે? શું કામ? આ ગીતાની અંદર કેમ કીધું કે આ જીવાત મને સુગંધ લઈ જાય છે. આ જે શ્વાસે શ્વાસની ક્રિયા છે એ શ્વાસ બીજે જાય છે.
તો એની જ રીતે આપણે સુગંધ એવી પ્રસરાવી છે કે સુગંધના ફળે બેહાર્યા છે કે સંદનના સાક્ષાત ફળા છે આપણા પરિવારમાં. તો આવું જ્યારે કાર્ય થયું છે તો પવનની ગતિ આપણે રોકી નથી શકતા, પણ છતાં એને ઊભી તો થોડીક તો રાખી કે ને કે માં અમે જે પવન પ્રસરાયો છે આ પરિવારમાં તો સુખ સંપત્તિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય એવી આપણે મહાઆરતીમાં એટલી માંગણી માતાજી પાસે કરશું. માતાજી પાસે માંગણી આપણે કરવી જ જોઈએ. શું કામ ન કરીએ? બીજે ક્યાં માગવાના કયો? આપણે જ્યારે માગવું છે ત્યારે માતાજી પાસે જ માગીએ ને, કે બીજે માગવું આપણે જવાની હવે જરૂર નથી. હું કામ આજ સુધી બધે દોડતા હતા કે ભાઈ આ હશે નથી છે, એ બધી શંકા આપણે દૂર કરીને કોઈ શંકા કરવાની જરૂર નથી. સાક્ષાત આપણી પાસે છે જ અને આપણા કાર્યો થાય છે, પરિવારમાં થયા છે. આપણા આખા પરિવારમાં કાર્યો ન થયા એવું છે, થયા છે કાર્યો, અને હજી આગળ ઉપર વધારે કાર્યો થશે. એની માટે આપણે માતાજીને પ્રાર્થના કરીશું. બરાબર છે? હવે તન થીર મન થીર વસન થીર સુરત નિરત થીર હોય કહે કબીર ઈ પલકો કોઈ કલ્પ ન જાણે કોઈ. કે ઈ એક એવી પલ છે કે જ્યારે આપણે સુરતા થીર થાય અને જ્યારે એ ચક્ર ઉપર સડે. કેમ કળસીભાઈ પૂછ્યું કે ભાઈ વિપાસના જે છે ધ્યાનની ક્રિયા છે, જ્ઞાનની ક્રિયા છે, અંતકરણની ક્રિયા છે. કે ભાઈ શ્વાસ કી કર લે સમરણી જપે અજંપા જાપ પરમ તત્વ કો ધ્યાન ધરે તો સોહંગ આપો આપ. પોતે સાક્ષાત એની અંદર બિરાજમાન છે જ. અને હું તો આ બધાનો ભાવ જોઈને મને એમ થાય છે કે સાક્ષાત માતાજી દેવી બધા અહીં પધાર્યા જ છે, કે એમાં કોઈ મને કોઈ શંકા જ નથી. કે જો આટલો બધો પરિવાર અને આ બહેનો બધા બેઠા હોય અને એ બધા જે આ કાર્ય કરતા, અમે સુરતથી આવતા હતા, જોતા હતા ને અમે થાકી જાય, સમજી લો. એટલું બધું કામ આપણે કર્યું જ ન હોય એટલે આપણે થાકી જાય, પણ એ બધા કામ એક ધારા કરતા હતા જોઈને મેં એમ થઈ જતા હતા કે આમાં આ બધા આપણે કયા શબ્દથી બિરદાવવા આપણા પરિવારને, આનું કયા શબ્દથી અમારે કહેવું કે ભાઈ તમે આવું કાર્ય કરી રહ્યા છો નિસ્વાર્થ ભાવે. છતાં પણ એને દાન દીધું કે બીજા બધાને શરમાવે એવું. ભાઈ અમારે જે અમારું મંડળ છે એમાંથી 5,000 અમારે દેવા છે ને પંખા દેવા છે. તો વિચારો તો એનો ભાવ એટલો છે ત્યારે એને દીધું છે ને. એને એમને શું કે આટલા વર્ષો પછી આપણા પરિવારમાં કોઈ ખમા કહેનાર આવ્યું અને આવા યુવાનો બેઠા છે આપણા પરિવારમાં. એ તમે જુઓ ભુવાજી તરીકે, તો એ માતાજીની કેટલી પ્રેરણા કે આવા યુવાનોને પકડ્યા. જો અમારી જવાન દોડાવે તેમ કે એને ખબર હોય ખોટા હોય, આ એમ કે ભાઈ આ તો ખોટા હોય, આ તો આને બધી ખબર હોય એટલે કે છે. પણ જેને કાંઈ ખબર નથી કે ભુવાનો માર્ગ શું, કે આ દાણાની સપટી શું નખાય, ઈવડા એ જો બોલી જતા હોય ને કાર્ય થતું હોય તો આપણે દેવ સાક્ષાત નો આવે એવું કોઈ શંકા કરવાની જરૂર જ નથી, છે જ. અને હું તો એમ કહું છું કે જે માગવું એ માગો ને, એ આપણા પરિવાર માટે આપ છે. આપણા પરિવારમાં જે કોઈને જે માગવું હોય એ પરિવાર માટે આપવા તૈયાર છે એવું હું તો કહું છું. કારણ કે સાક્ષાત એ બેઠા છે અને એ આપણને આપશે અને સુખી જ કરશે આગળ ઉપર. એટલા માટે આપણે આ કાર્ય કર્યું છે. અને પછી જો હું બોલ્યા કરીશ ને તો પછી આગળ ટાઈમ આપણી પાસે ઓછો છે, બરાબર? નકર વધારે આપણે બોલ્યા કરીએ તો આનો કોઈ અંત નથી. એનું કારણ છે સત્સંગના માધ્યમથી આપણે શરૂ કરીએ કે એક તો આ તો ખૂટે જ નહીં. કારણ કે આમ બોલવું હોય તો વાર લાગે, બાકી જેને ડાયરેક્ટ ઉગે એને કોઈ ન પૂગે. સમજી લેજો, આ જગતમાં કોઈ ન પૂગે. જેને ઉગે છે એને પૂગવાની ક્યાં જરૂર છે? જેને જ્ઞાન ઉગે છે એને કોઈ પોગી ન શકે. હું કામ કે એક વાત, એક સ્ટેપ, એક કબાટ ખોલતા જાય આગળ ઉપર તો વાત હાલ્યા જ કરે, સમજી લો. એટલે હું ભાઈ મારું હવે વિરામ આપું છું બોલવાને, બરાબર છે? ગીતાનો એક શ્લોક બોલીને હું વિરામ આપું છું. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શશ્વ શાંતિને ગચ્છતિ કોંતે એ પ્રતિજાનેહી નમે ભક્ત પ્રણશ્યતિ. બરાબર? ખોડિયાર માતા કી જય. જે નથી તમને જાણતા, વિનુ ભગત, તમને જે નથી જાણતા એ એટલેમાં ઘણું બધું જાણી ગયા. અને જે જાણે છે ને એનો હજી આ 1% છે, જે એની પાસે બીજું ઘણું બધું બાકી છે. અને આપણે એને જીવે ને ક્યાં હજી કામમાં જ લેવાના છે. અને માતાજીને પ્રાર્થના કરવાની કે રોજ અમને સુખ શાંતિ મળે, એના રસ્તા તમારે જ કરવાના છે. ખૂબ ખૂબ આભાર વિનુ ભગતનો. એક વખત વિનુ ભગતને જોરદાર તાળી. સમય આપણી પાસે ઘણો બધો થાય છે, છતાં પણ જે આપણા પરિવારના વડીલ પ્રમુખ, આપણા પરિવારના ગોડ ફાધર સમાન આપણા ગોવિંદદાદાને વિનંતી કરીશું. ગોવિંદદાદા 2 શબ્દ કહેશે આપણા પરિવાર માટે. ખોડિયાર માતાજીના આ નૂતન મંદિરની પવિત્ર ભૂમિમાં
આપણે જ્યારે શક્તિ ઉપાસના અને એકત્વ માટે માતાના આશીર્વાદ માટે ભેગા થયા છીએ ત્યારે આપણે સૌ જે આપણે ઈષ્ટદેવ તરીકે પૂંજીએ છીએ કુળદેવી માતા ખોડિયાર, મા કાળક્યા, બ્રહ્માણી માતાજી, આપણા પીરદાદા, ખેતલિયા દાદા અને શક્તિ રૂપે તો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમોસ્તુતે નમોસ્તુતે એ આપણે યજ્ઞમાં પણ આહુતિ આપવાના છીએ કે શક્તિ એટલે મારા તમારા અને આખા વિશ્વમાં જે ચેતના રૂપે વ્યાપેલી છે એ શક્તિનું ખરું સ્વરૂપ છે. અને એ શક્તિમાં જ્યારે સમાજ અને વિશ્વને જરૂર પડી ત્યારે 66 માંથી 9 દુર્ગા કહેવાય છે, મુચ કહેવાય છે. એ જ્યારે વિશ્વમાં જ્યારે અસુરી પ્રકૃતિનું બળ વધે, દૈવી શક્તિનો નાશ થાય ત્યારે એ વખતો વખત એ મહાશક્તિએ અવતાર ધારણ કરીને ધર્મ અને શુભ વિચારોના સ્થાપન માટે એમણે કાર્ય કરેલા છે એવા એના સ્વરૂપો છે. ત્યારે આપ સૌ જ્યારે આ નૂતન વર્ષે આપણે અહીં સંગઠિત થઈને બેઠા છે ત્યારે હું તમારા બધા વતી એમને પ્રાર્થના સાથે કહું છું કે અમારામાં સદભાવના, પ્રેમ અને સમર્પણની ભાવના જાગે. વ્યક્તિ પ્રત્યે આપણે કંઈક કરી છૂટવાની આપણામાં તમન્ના જાગે અને આપણા જીવન ઉજ્જવળ બને તે માટે ભાઈ કિશોરભાઈ જે વાત કરીને એ ગીતાજી તો વિશ્વ ગ્રંથની ઉપમા પામેલો ગ્રંથ છે કે સાક્ષાત ભગવાન કૃષ્ણને જે આપણે પૂંજીએ છીએ એમણે માનવી તપકૂદ સાધનાથી આપણે એમને જાગૃત કરીએ તો મહાશક્તિ આપણી પીઠ થાબડી રહી છે. એટલે ખોટા મતભેદ ભૂલીને ભાઈને પ્રેમ ભાવના કેળવીને ભાઈ પ્રત્યે આપણી લાગણી કેળવીએ અને એવા આપણામાં સદભાવ જાગે એ માટે આપણા ઈષ્ટદેવના જે હું નામ બોલ્યો એના આપણી માથે આશીર્વાદ ઉતરે એવી હું પ્રાર્થના કરું છું. વિશેષમાં ચિરણજીવી શીતલે જે વાત કરી જીવની એકતાથી પરમાત્મા સુધીનું જે એકતાનું એણે ગાન કર્યું એને પણ હું ધન્યવાદ આપું છું. વિશેષમાં કૌશીભાઈ જે વાત કરી વિપસનાની વાત કરી, બૌદ્ધ સાધના છે, ભગવાન બુદ્ધે પ્રબોધેલી છે અને એ સાધનામાં પણ જો સમય મળે તો ધર્મની બાબતમાં કોઈ ધર્મ જુદા નથી. આપણને એક જ ઉપદેશ બધા ધર્મો આપે છે કે માનવ જીવનમાં બધી સમજણ કુદરતે આપી છે કે નરમાંથી નારાયણ બને એટલી એમાં યોગતા રહેલી છે. ત્યારે આપણા શુલ્લક મતભેદો ભૂલીને ભાઈચારો કેળવીએ, પ્રેમ સદભાવના અને સહકારની ભાવના વધે અને માતા કુળદેવીની આપણા માથે આશીર્વાદ ઉતરે અને આપણે ખૂબ ખૂબ સુખી થઈએ. અને આ નૂતન વર્ષે જ્યારે આપ સૌ ભેગા છો ત્યારે બધી વાતે સુખી થાવ એવા અભિનંદન સાથે જય માતાજી કરી વિરમું છું. જાહેરાત છે 10-15 વધારેમાં વધારે 20 મિનિટમાં આપણે પૂરું કરશું. આપણા બપોરા લંચ ટાઈમ તૈયાર છે એટલે વધારે સમય નહીં લઈએ. અગત્યની જાહેરાત, સૌથી અગત્યની એક વાત ધાર્મિકતા વિશે કે આપણે ખેતલિયા દાદાને પૂંજીએ છીએ તો આજ સુધી ખેતલિયા દાદા કે ખેતલિયા દાદા જેવી કઈ વાતચીત બહુ ઊંધાઈ છે. જેવી રીતે આપણા પરિવારમાં માતા પિતા હોય, ભાઈઓ બહેનો હોય, આખું પરિવાર હોય,
એવી રીતે દેવોનો પણ એક પરિવાર છે. દેવોનો દેવ મહાદેવ શંકર ભગવાન કહેવાય એમ 33 કરોડ દેવતાનો ધણી પણ ખેતલિયા દાદા આપણા પરિવારમાં કે આપણા પટેલ સમાજમાં પૂજાય છે. એટલા માટે પણ આપણે ખેતલિયા દાદાને પૂજી રહ્યા છીએ. ગયા વર્ષની જેમ ગયા વર્ષની સાલ માટેનો ટાઈમ છે. કાલે સાંજે શ્રીફળ હોમ પછી અને નવનિર્મિત મંદિરના ત્રિદિવસીય મહોત્સવમાં આજનો સન્માન સમારોહ પ્રમુખ તેમજ આપણા પરિવારના વડીલ કમિટીના પ્રમુખ શ્રી ગોવિંદદા તેમજ યુવા કમિટીના આમંત્રણમાં માન આપી પધારેલ મહેમાનશ્રીઓ, સ્ટેજ ઉપર બેઠેલ પરિવારના વડીલો તેમજ આપના બંને ભુવાશ્રીઓ તેમજ મારા વડીલો, માતાઓ તેમજ તમારા ભાઈઓ બહેનોનો હું વિવેક કાજાવદર આપનો સર્વનો ખૂબ આભાર માનું છું. આજના સન્માન સમારોહ આપના પ્રમુખશ્રી તેમજ બંને ભુવાશ્રીના સહકારથી આજનો સન્માન સમારોહ ખૂબ જ આ ભવ્ય ઉજવાયો છે. વિપાસના વિશે 2 બોલ તુલસીદાના ખૂબ જ સારા હતા, તો તુલસીદાનો પણ આભાર માનું છું. તેમજ માતાજીના મંદિરના તમામ આયોજનો તેમજ કામકાજની રૂપરેખા શ્રી વિનુ ભગત દ્વારા સર્વોને જાણવા મળી તે બદલ શ્રી વિનુ ભગતનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા પરિવારના મોભી વડીલ પ્રમુખશ્રી તેમજ આખા પરિવાર માટે ગોડફાધર સમાન શ્રી ગોવિંદદાદાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. બસ વિશેષ વધારે નહીં કહું છતાં પણ સમસ્ત કાજાવદર પરિવારનો ખરા દિલથી હું વિવેક કાજાવદર આપ સર્વનો આભાર માનું છું. જય માતાજી, જય માતાજી. જય બોલાવી તો થોડીક જમવાની મજા આવે. બોલો કુળદેવી ખોડિયાર માત કી, બ્રહ્માણી માત કી, મહાકાળી માત કી, ખેતલિયા દાદાની. હવે ખરેખર મજા આવી હોય તો એક વખત હા પાડવાની છે. મજા આવી ને? તો આવતા વર્ષે 3 દિવસનો પ્રોગ્રામ કરીએ. પાછા આવતા વર્ષે 3 દિવસનો પ્રોગ્રામ પાકો. તમારી હા બરાબર. હવે આ તો અમારે હા તો લેવાની હતી માતાજી પાસે રાતે કાલે, પણ અમારી અહીં બેઠેલી સાક્ષાત માતાજી હોય બરાબર. માતાજી જ કહેવાય ને, આ શક્તિ જીવતી જાગતી ઓલે બાદ વાયા કરવું પડે. એટલે આ શક્તિની હા એટલે 3 દિનો આવતા વર્ષનો પ્રોગ્રામ પાકો. અને આવતા વર્ષના પ્રોગ્રામની જાહેરાતમાં આઠમના દિવસે નવસંડી યજ્ઞ થશે અને અન્નકૂટ માને ધરાવશું. અન્નકૂટ આપવા તૈયાર છો ને? આમાં કેવું છે, બોલો એકલો આપી દે ને એની વાહ થાય એટલે કોઈ દી થવા જ નથી દેવાની. આ સમસ્ત પરિવારનું છે એટલે પરિવારના જે ઈચ્છા હોય ને એ આપે અન્નકૂટ માટે બરાબર. બાકી અન્નકૂટ કરશું. હવે અન્નકૂટની વાત આવે તો 32 જાતના ભોજન હોય ને, પછી શાક કેટલી જાતના? 33 કોઈ નહીં બોલે, કારણ કે બનાવવાની તૈયારી નથી એટલે. પણ માતાજી પાસે અગાઉ રજા લઈ લીધી છે. 33 માંથી એક તગડો ઉડાડી દેવાનો. 3 જાતના શાક બનાવશું. હવે એગ્રી ને? 3 જાતનો તો બની જાય બરાબર. 32 + 3 35 અને 35 નો આંકડો કર્યો છે 3 + 2 કેટલા? 3 + 2 32 જાતના શાક કેટલા? 5. 3 જાતના શાક કેટલા? 8. બોલો ને યાર, બધા કોલેજનો છો યાર. 5 + 3 8. અને આઠમ ને દી અન્નકૂટ કરવો છે ને એટલે આઠડો ભેગો કર્યો છે. આવતા વર્ષે રમવાની મનાય છે અને ખાસ કરીને ગંજીબતો. આદમીએ વધાવી એમ કરતા બેલીએ વધારે વધાવી. વોટ્સઅપમાં ગંજીબત રમે ને એના ફોટા આવી જાય છે ને એટલે કેવું પડ્યું છે. તૈયાર છો ને? એગ્રી ને યુવાનો? પતિ હર હર મહાદેવ.
ખમકારતી ખરે જગતની માત ચારણ કુળમાં જન્મીને જગમાં થઈ પ્રખ્યાત ગોહિલવાડમાં શોભતું રાજપરારૂઢ ગામ તાતણિયા ધરાને કાંઠે શોભે તારું ધામ જોગમાયા તું જાગતી પરગટ આપોઆપ તારા શરણે આવે ના દૂર કરે સંતાપ આશીર્વાદ તું આપતી ઊંચો કરીને હાથ મગરવાળી તું માવડી બનજે અનાથની નાથ જય જય ખોડલ માં જય જગજનની માં કાળી કમળી ઓઢીને કરતી તું ખમકાર દસે દિશામાં ભરતે છે તારો જય જયકાર હાથ ત્રિશૂલ લઈ આવતી કરવા સેવકની ભાર દાનવ દૈત્ય સંહારતી હરતી પૃથ્વીનો ભાર મંગલ કરની દુઃખ હરની તું શક્તિ સાક્ષાત કરુણા કરતી ભગવતી લોમડિયાળી માત ખોડલ ખોડલ જે કરે જપે ખોડલ ના જાપ તેના ઉપર કૃપા કરી માફ કરે સૌ પાપ જય જય ખોડલ માં જય જગજનની માં નદી સરોવર વાળી કરતી તું ખમકાર જંગલ છાડી માં વસે અનેકની આધાર રિદ્ધિ સિદ્ધિ તું આપતી ભગવતી ખોડલ માત પરચા તારા છે ઘણા જગમાએ પ્રખ્યાત હાથ જોડીને વિનવું બનીને તારો દાસ મમતા રાખી માવડી પૂરજે સૌની આશ દયાળી દેવી ખોડલમાં રાખજે સૌની લાજ બાળક તારા જાણીને માથે મૂકજે હાથ જય જય ખોડલ માં જય જગજનની માં તારા ગુણ ગાવા છે મારે દિવસ ને રાત હું છું તારો બાળકને તું છે મારી માત ધૂપ દીપ ને આરતી કરું છું સાંજ સવાર પૂજા કરીને પ્રેમથી પહેરાઉં પુષ્પનો હાર ઠેર ઠેર શોભી રહ્યા મંદિર તારા વિશાળ જે ભક્તો તુજને ભજે એની લે સંભાળ માનવ રૂપે જન્મીને કીધા દૈવી કામ આદ્ય શક્તિ તું ખોડલી જગમાં મર છે નામ જય જય ખોડલ માં જય જગજનની માં જય જય ખોડલ માં જય જગજનની માં આઈ ખોડલને યાદ કરીને સરસ્વતીનું ધ્યાન ધરીને લખવી મારે અમૃતવાણી જાણી આદ્ય શક્તિ કલ્યાણી આદ્ય શક્તિના અનેક રૂપો નમતા એને મોટા ભૂપો માં ખોડલ પણ છે મહા
શક્તિ ભાવ ધરીને કરીએ ભક્તિ ભૂમિ છે સૌરાષ્ટ્રની સારી મહિમા એનો ભાળ્યો ભારી ગોહિલ વડમાં રોહિશાળા ગામે ચારણ દેવ મમૈયા નામે મામડિયા નામે ઓળખાતા કવિ તરીકે એ પંકાતા પત્ની મળી છે ખૂબ સંસ્કારી દેવળબાઈની ભક્તિ ભારી પતિ પત્ની બેઉ ભક્તિ કરે છે ભોળાનાથનું ધ્યાન ધરે છે હે તે પ્રેમે જીવન જીવતા સુખ શાંતિથી એ તો રહેતા શીલભદ્ર રાજા રાજ કરે છે વલ્લભીપુર દરબાર ભરે છે ચારણ દેવ દરબાર દીપાવે યશ કીર્તિ રાજનના ગાવે માન સન્માન ચારણને મળતા સલાહ સૂચન રાજન સાંભળતા ચારણ દેવની કીર્તિ વધે છે વાહ વાહ તો એની બધે છે ઈર્ષાળુ દરબારી સાંભળતા મનમાં એ તો ખૂબ જ ભરતા ઉપાય કરવા ભેગા મળે છે કવિ સામે કાવતરું ઘડે છે પુત્ર ધન છે જગમાં મોટું ભૂદેવ કહેના કહીએ ખોટું વાંઝિયા ચરણનું મોઢું જોતા રાજાજી પણ વાંઝિયા રહેતા રાણી વાસમાં વાત થઈ છે ભૂદેવ દ્વારા એ કહેવાય છે મહારાણી નામ છુપું રાખે રાજાના કાને વાત જ નાખે સ્વામી કહું એક વાતડી સાંભળજો દૈત્યા વાંઝિયા ચારણનું મોઢું જોતા આપણે નથી સંતાન રાજન મનમાં વિચાર કરે છે વાત રાણીની ગળે ઉતરે છે બીજા દિવસે દરબાર ભરે છે ચારણનું અપમાન કરે છે વાંઝિયા ચારણ કહું છું તુજને મોઢું જોઉં ના ગમતું મુજને આવતો નહીં હવે તું દરબારે રાજા એવા વચન ઉચ્ચારે ભણધાર્યું અપમાન થયું છે ચારણનું દિલ દુભાઈ ગયું છે આ છે પડતીની નિશાની ચારણ ક્રોધે વધતો વાણી ચારણ મનમાં ધીર ધરી છે ઘેરાવીને વાત કરી છે દેવળબાઈ કહે શાંતિ રાખો ક્રોધ તમારો કાઢી નાખો મામડ કહે મારે વનમાં જાવું ધ્યાન ધરીને પાવન થાવું ભોળાનાથને પ્રસન્ન કરવા નહીતર મસ્તક મારું ધરવા ઘર છોડીને વનમાં ગયા છે શિવ ભક્તિમાં મગ્ન થયા છે કમળ લાવીને પૂજા કરે છે ભોળાનાથને રોજ ધરે છે નમઃ શિવાયના જાપ જપે છે ચારણ વનમાં તાપ તપે છે ભોળાનાથ પ્રભુ પ્રસન્ન થાવો મુજ ગરીબ પર દયા વરસાવો 7 દિવસ એમ ગયા છે ચારણ દેવ અધીર થયા છે કમળ પૂજાની કરી તૈયારી હાથમાં એણે તલવાર ધારી શીશ કાપવા ચારણ જાતો ત્યાં તો દિવ્ય પ્રકાશ ફેલાતો ભોળા શંભુ પ્રસન્ન થયા છે ચારણ ઉપર વારી ગયા છે માગ માગ ચારણ હું આપું તારું દુઃખ તત્કાળ હું કાપું દર્શન કરતા રડવા લાગે હાથ જોડીને દીકરો માગે માગ માગ ચારણ હું આપું તારું દુઃખ તત્કાળ હું કાપું દર્શન કરતા રડવા લાગે હાથ જોડીને દીકરો માગે ચારણ હિંમત હારીશ નહીં સાંભળ મારી વાત એક થશે તારો દીકરો દીકરીઓ થાશે સાત અમર ફળ ચારણને આપી અદૃશ્ય થયા છે પ્રભુ પ્રતાપી મામડીઓ ચારણ ઘેર ભોળા પધાર્યા શંભુના શબ્દો સંભળાવ્યા
ધરે છે પ્રભુ સ્મરણની કરીને વિધિ 8 ચીર આરોગી લીધી પવિત્ર દિવસો વીતવા લાગ્યા સુખના સપના મનમાં જાગ્યા દીકરી ઉપર દીકરી થઈ છે 7 દીકરીઓ આવી ગઈ છે 7 બહેનોને એક ભાઈ થયો છે નામે તો મેરકીયો છે દેવી પુત્ર હૈયે હર ખાતા આનંદ પામે દેવળ માતા આવડ જો ગઢ તો ગઢબાઈ ફૂલબાઈ બીજબાઈ અનસાચાઈ ખોડિયારને મેરકીયો ભાઈ જન્મીને બન્યા સુખદાઈ 8 સંતાનો મોટા થાય છે શેરી માએ રમવા જાય છે આડોશી પડોશી રાજી થાતા માત પિતા તો ખૂબ હર ખાતા જુગમાયા સમસાત બનેડિયું અમર લોકથી એ ઉતર્યું સૌથી નાની ખોડલ આઈ ઘણી હતી એની ચતુરાઈ ખોડા પગે ખોડી કહેવાણી ખોડલને ખોડિયાર પકાણી એના નામના વાગે ડંકા નમતા એને કઈક નરબંકા નાગણીઓનું રૂપ ધરે છે જોગણીયું રૂપે એ ફરે છે અનેક રૂપે દર્શાતી પરચા પૂરી એ તો પૂજાતી વસુકેલી ગાય દૂધ દીએ છે લોકો સગડા જોઈ રહે છે આઈ ખોડલના એવા પરચા ઠેર ઠેર છે એની ચર્ચા કુમકુમ પગલા પાડતી ભગવતી ખોડલ આઈ નાની છટા મોટી થઈ લોકોમાં પંખાઈ શીલભદ્ર રાજાનો પાડો ભગાડ્યો કામના પાદરમાં તો પછાડ્યો જોગણીઓ થઈ સાથે જાગી લોહીના ખપ્પર પીવા લાગી શીલભદ્ર રાજા ક્રોધ કરે છે હાથે તલવાર ધરે છે સિપાહીઓને હુકમ દેતો પૂતળીઓ કહી મારવા કહેતો સિપાહીઓ તો ખૂબ જ ડરતા હુકમનો ના અમલ કરતા આવો ચંબો જોઈ રહ્યા છે આંખો ફાડી અવાક થયા છે રાજાની આંખોમાં ક્રોધ વહે છે ઉકળત તેલમાં નાખવા કહે છે રાજન તારી બુદ્ધિ બગડી તારા વિનાશની નોબત ગગડી ધમાલ કરતા રોહિશાળા આવ્યા મોટા મોટા તાવડા ચડાવ્યા ઉકળત તેલમાં નાખવા માટે રાજા ક્રોધમાં હુકમ આપે મામડીઓ દોડીને આવે રાજા આગળ શીશ નમાવે માફ કરી દ્યો દયાળુ રાજન માફ કરી દ્યો માયાળુ માજન રાજા ચરણને ધક્કો મારે ક્રોધ કરીને વચન ઉચ્ચારે ભૂતળીઓની શિક્ષા મળશે કળતા તેલમાં નાખવી પડશે 7 બહેનો ક્રોધ થઈ છે ઉકળત તાવડા પાસે ગઈ છે જ્યાં રાજન નિર્વંશ તુજાશે ઊંડા હાલે મૃત્યુ થાશે અગ્નિ જ્વાળા ભડભડ બળતી 7 બહેનો તેલમાં પડતી ઠંડા જળમાં જાણે નાતી નાતા નાતા સૌ હર ખાતી ચમત્કાર સૌ જોતા આંખે મોંમાં આંગળી લોકો નાખે રાજન રાજન માફી માગો હાથ જોડીને પાયે લાગો 7 બહેનો સાથમાં જોગમાયાનું રૂપ ખોડલે માખમ કરતી નમવાવે ભૂપ મહાશક્તિ મને માફ કરી દ્યો મારા માથે હાથ ધરી દ્યો બુદ્ધિ મારી બગડી ગઈ છે અહંકારમાં ભૂલ થઈ છે માં ખોડલ ખમકાર કરે છે રાજન માથે હાથ ધરે છે જા રાજન તને માફ કરું છું શાપ આપેલો પાછો લઉં છું દુર્નિરણી
સંતાનો થાશે, એનાથી તારો વંશ જવાશે, એમ કહી ખોડલ રીછા છે. શીલભદ્રને માફ કીધા છે. રાજ દરબારે ખોડલ સ્થપાયા, શીલભદ્ર રાયે ગુણ લાગાયા. જય જયકાર ખોડલનો થાતો, મહિમા જગમાં માનો ગવાતો. ઠેર ઠેર માના સ્થાપન થાતા, લોકો સગળા ગુણ લાગાતા. આદ્ય શક્તિ રૂપે માં આવી, ઘેર ઘેરમાં આનંદ લાવી. લોબડિયાળી ધાબળિયાળી, માં ખોડલ છે મગરવાળી. કપાળ માને કંકુ શોભે, દર્શન કરવા મનડું લોભે. દર્શન કરવા લોકો આવે, માના ચરણે શીશ નમાવે. ખોડલ સૌની આશા પૂરતી, રોગ મટાડી સંકટ હરતી. ગામડે ગામડે એના મંદિરો, તાજા રાખે એ સૌના શરીરો. રિદ્ધિ સિદ્ધિ સૌને દેતી, બાળક ગણીને સંભાળ લેતી. વાંਝિયા